લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। એલસીબી ઝોન 3 દ્વારા આઈપીએલ ક્રિકેટ મેચ ઉપર ઓનલાઈન સટ્ટો રમતા 7 શખ્સોને 4.25 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો। ઝોન 3 એલસીબી ટીમના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે આનંદ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના ગોડાઉન નંબર 33માં કમલેશ વિનોદભાઈ પરમાર બહારથી માણસો બોલાવી ટીવી ઉપર આઈપીએલની ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ પંજાબ કિંગ્સ વચ્ચે મેચ જોઈ મોબાઈલ એપ્લિકેશન વેબસાઇટ દ્વારા સટ્ટો રમાડી રહ્યો છે। જે બાતમી આધારે રેડ કરતા 7 ઇસમોને પકડી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ 4 અને 5 મુજબ પાણીગેટ પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઈ હતી। પકડાયેલ આરોપીઓમાં કમલેશ પરમાર, પિયુષ પંચાલ, નાનુ ચુનારા, સુમિત સબાગવાની, ગીતેશ ઉર્ફે રોકી, પૂર્વેશ પટેલ, પ્રિયાંક પટેલ શામેલ છે, જ્યારે ચેતન કહારને વોન્ટેડ જાહેર કર્યો છે। પોલીસે રોકડ, મોબાઈલ, ટીવી, વાહનો મળીને કુલ 4,25,840નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।